અરે પપ્પા, હું મારા ભાઈબંધો સાથે થોડા કામથી બહાર ફરવા જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો અને હા, ટાઈમ થાય એટલે તમે જમી લેજો. મને થોડી આવતા આવતા વાર લાગશે. સારું બેટા અનિલ, બને એટલો જલ્દી પાછો આવી જજે. અરે યાર, મારા પપ્પા પણ કંઈ કરતા નથી ને દિવસે ધંધામાં પણ નુકસાન જાય છે. હવે તો કંઈક બિઝનેસ જ કરવો પડશે. લાય મારા પપ્પાને જઈને વાત કરું. અરે જો મયુરભાઈ, આ ટાઈમ કેટલો થયો છે અને અશોકભાઈ એમના ભાઈબંધો સાથે ફરતા હશે. ધંધામાં તો બિલકુલ ધ્યાન નથી આપતા. હા રોહિત, તારી વાત એકદમ સાચી છે. આજે તો આવા દે એને અલગ રીતે પાઠ ભણાવું તો જ એને ખબર પડશે. ખબર મને નહીં, તમને પડવી જોઈએ. ધંધામાં ધ્યાન હું નહીં, તમે નથી આપતા. એટલે પપ્પા, આપણો ધંધો મંદો ચાલે છે. એટલે આજે મેં કંઈક નવું વિચાર્યું છે. અરે અશોક, એવું તો તે શું વિચાર્યું છે? એકવાર મને તો જણાવ. અરે જુઓ પપ્પા, આમ પણ આપણો ધંધો મંદો ચાલે છે. એટલે મેં એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે, પણ એમાં જમીનની જરૂર છે. અરે અશોક, તારી વાત તો એકદમ સાચી છે, પણ જમીન રાખવી ક્યાંથી અત્યારે? અરે પપ્પા, જમીન હાલ તો ખાલી 10 વીઘા જ જોઈએ છે. ખાલી એકવાર બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય પછી આપણું કામ આપોઆપ ચાલવા લાગશે. અરે અશોક, અત્યારે મારે 10 વીઘા જમીન લાવવી ક્યાંથી? અરે મયુરભાઈ, એમાં શું ટેન્શન લ્યો છો? આપણા બાજુના ગામમાં એક માણસ છે, એની પાસે હાલમાં 10 વીઘા જમીન છે. અને હા, એ સાવ ગરીબ છે, એટલે જમીન આપણને સસ્તી આપી દેશે. અરે જો સંજય, તું એને જાણતો હોય ને તો ચાલો આપણે અત્યારે જ જઈએ. હા હા, ચાલો જ મયુરભાઈ, અત્યારે જ. અરે આવો આવો ભાઈ, બેસો. કોનું કામ છે તમારે? અરે અમારે કોઈનું કામ નથી, તારું જ કામ છે. આ છે મયુરભાઈ, જમીનનો માલિક. હા તો તું છે જમીનનો માલિક એમ ને? તો મારે એ જમીન ખરીદવી છે. બોલ રકમ, હું તને મોં માગી રકમ આપીશ. અરે જુઓ ભાઈ, એ જમીન મારા બાપ દાદાની નિશાની છે, અને તમને કોને વાત કરી કે જમીન વેચવાની છે? અરે ભાઈ, પ્રેમથી કહું છું, માની જાવ. તને મોં માગી રકમ આપીશું, નહીતર અમે અમારા વાળી કરશું તો તને 1 રૂપિયો પણ નહીં મળે. અરે જુઓ ભાઈ, મારે એ જમીન નથી આપવાની. તમે અહીંયાથી ચાલ્યા જાઓ ચૂપચાપ. અરે મયુરભાઈ, આ એમ નહીં માને. આને આપણી રીતે સમજાવો. હા હા રોહિત, થોડી શાંતિ રાખ. એવું જ કંઈક કરવું પડશે. લે આ પકડ દસ્તાવેજ અને કરાવી દે સાઈન. અરે બેટા અનિલ, આ એક પણ જીવતો ના જોવો જોઈએ. આમને આપણી જમીનના જબરજસ્તી દસ્તાવેજ કરાયા છે. ઓહો, આ છે તારો દીકરો એમ ને? તો આજે એને પણ જોઈ લેશું. અબે એ જોઈ લેશું શું? આ ઊભો તારી સામે, જે થાય ને એ કરી લે, સમજો? એ સંજય, અશોક, આને પણ બહુ ગરમી ચડી લાગે છે. એની થોડી ગરમી ઉતારી દો એટલે થોડો ઠંડો પડી જાય. ઠંડુ તો કોણ પડે છે એ તો હવે ખબર પડશે. હું પણ એક ખેડૂતનો દીકરો છું. જમીન માટે તો કાં તો હું મારો જીવ આપી દઉં, કાં તો સામેવાળાનો જીવ લઈ લઉં. ઓહો, તારામાં પણ આટલી બધી જીગર છે એમ ને? તો આજે હું પણ જોઈ લઉં કે કોણ કોનો જીવ લે છે.
અરે વાહ દીકરા, તે તો ખરા ટાઈમે એન્ટ્રી મારી. નકે આપણા બાપ દાદાની નિશાની આપણા હાથમાંથી પડાવેલો હતો. અરે પપ્પા, આવા બધા તો આફતો આયા કરે, પણ તમે શું લેવા ટેન્શન લો છો? તમારો દીકરો હજુ બેઠો છે.